गुजरात बोर्ड के 12वीं कक्षा का रिजल्ट हुआ घोषित। सूरत के छात्रा ने विज्ञान में 77.44%, सामान्य स्ट्रीम में 90.45% रिजल्ट आया। गुजरात बोर्ड द्वारा मार्च महीने में आयोजित 12वीं कक्षा की साइंस और जनरल स्ट्रीम परीक्षा के नतीजे आज घोषित कर दिए गए हैं, जिसमें हर साल की तरह इस साल भी सूरत के छात्रा ने बाजी मारी है। विज्ञान में हीरे की तरह चमके सुरती के छात्रा ने 87.84% रिजल्ट पाया है, जबकि जनरल स्ट्रीम में सूरत के छात्रों का 90.45% रिजल्ट घोषित हुआ। पिछले साल की तुलना में सूरत के रिजल्ट में बढ़ोतरी हुई है। पिछले साल सूरत का रिजल्ट 71.15% रहा था, जबकि इस साल रिजल्ट 77.84% तक गया है। वहीं A1 ग्रेड में भी छात्रों का रिजल्ट अच्छा रहा है, तो छात्रों के चेहरे पर खुशी की लहर देखी गई है। વિલન મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે। અત્યારે 328 A1 ગ્રેડ આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાંના 71 A1 ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એટલે સમજો કે 23 થી 24% એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। બે વિદ્યાર્થીઓને 120માંથી 120 માર્ક્સ પૂરા એટલે 100% પરિણામ એમને આવ્યું છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કોમર્સમાં પણ 97% અને 99.99 PR સાથે બે વિદ્યાર્થીઓ પાસ થયા છે, એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું। એમાંમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે, બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું। પરિણામ ખૂબ સારું છે અને ગત વર્ષ કરતાં ઘણું ઊંચું અને સારું પરિણામ છે। સારું પરિણામ કઈ રીતે આવું, કઈ રીતે વાત કરી? સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે।